ચલાલા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ 107 દાવેદારો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા, જેમાં રાત્રિ દરમિયાન સેન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.વી. કાકડિયા, જયંતિભાઈ પાનસુરિયા અને જયરાજભાઈ વાળા, હિંમતભાઈ બાલા બાપુ સહિતના આગેવાનોએ હાજરી જોવા મળી હતી। ચલાલા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ 107 દાવેદારો દ્વારા ફોર્મ પાડવામાં આવ્યા હતા, જેમાં રાત્રે દરમિયાન સેન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.વી. કાકડિયા, જયંતિભાઈ પાનસુરિયા, જયરાજભાઈ વાળા, હિંમતભાઈ બાલા બાપુ સહિતના આગેવાનોની હાજરીમાં જોવા મળી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને મેદાનમાં આવી છે પરંતુ આ નગરપાલિકામાં નવા ઉમેદવારોની ટિકિટ મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। સાહેબ, આપનું નામ શું છે અને હાલમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આપ ભારતીય જનતા પાર્ટીમાંથી છો અને અત્યાર સુધીની અંદર કેટલા ફોર્મ ઉપડ્યા, આ બાબતે આપ શું કહેશો? ભારત માતા કી જય, વંદે માતરમ। મારું નામ જયરાજભાઈ વાળા, ચલાલા શહેર ભાજપ પ્રમુખ। આજે જ્યારે ચૂંટણીનું બિગલ વાગી ગયું છે, ત્યારે ચલાલા શહેરમાં પ્રદેશ, જિલ્લા તેમજ ધારાસભ્યશ્રીની સૂચનાથી ફોર્મ વિતરણ જે દાવેદારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેને માટેને ફોર્મની પ્રક્રિયાની પ્રોસેસ ચાલુ હતી, જે ધારાસભ્યશ્રીના કાર્યાલય ખાતેથી 2 દિવસ સુધી ચાલી 6 વોર્ડમાં લોકોએ શાંતિપૂર્ણ અને શાંતિના માહોલની અંદર ફોર્મો લીધા અને 6 વોર્ડમાં અંદાજિત આશરે 107 જેવા ફોર્મ લોકોએ ભર્યા છે અને આજે શામવાડી ખાતે ધારાસભ્યશ્રી તેમજ અમારા પ્રદેશના નિરીક્ષકો એ ફોર્મ અને તેમને સેન્સ પ્રક્રિયા લેવા આવવાના છે। ત્યારે શામવાડી ખાતે આજે ચલાલા શહેરના ભારતીય જનતા પાર્ટીના 100 આગેવાનો સાથે મળીને એ ફોર્મ રજૂ કરશે અને પોતાની દાવેદારી રજૂ કરશે। તે કાર્યક્રમ આજરોજ શામવાડી ખાતે રાખવામાં આવ્યો છે। રિપોર્ટર સંજય વાળા, ABC ન્યૂઝ ધારી।